સુરત શહેરમાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબિન નંગ 65 કિંમત ₹29,250 સાથે એક ઈસમને પકડી પાડતી સુરત શહેર વરાછા પોલીસ ટીમ. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ દ્વારા બહાર પાડેલ જાહેરનામા અનુસંધાને આગામી આવનાર ઉત્તરાયણના તહેવાર નિમિત્તે ચાઇનીઝ તુક્કલ તથા ચાઇનીઝ દોરાના વેચાણ બાબતે ખાસ પોલીસ કમિશનર સાહેબ શ્રી સેક્ટર 1 વાબાંગ ઝામીર સાહેબ શ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 1 આલોકકુમાર સાહેબ શ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી બી ડિવિઝન પી.કે. પટેલ સાહેબ શ્રી નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ આજ રોજ વરાછા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.બી. ગોજિયા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.બી. પટેલ સાહેબ નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત હતા. તે દરમિયાન સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.જી. પરમાર સાહેબ તથા સાથેના સર્વેલન્સ સ્ટાફના પોલીસ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઇનીઝ દોરીના કેસો શોધી કાયદેસરની કાર્યવાહી કરવા માટે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ દેહાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈ ગેમાભાઈ નાઓની બાતમી હકીકત આધારે ચાઇનીઝ દોરી વેચનાર એક આરોપી તેજસ વિનોદભાઈ કિડેચા ને પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના બોબિન નંગ 65 કિંમત ₹29,250 સાથે મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.